હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવી ફરાળી પોટેટો રિંગ્સ. તમે બધાએ ફરાળી કચોરી કે ફરાળી પેટીસ તો ખાધી જ હશે, પણ ફરાળી પોટેટો રિંગ્સ ક્યારેક ખાધી પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી પોટેટો રિંગ્સ બનાવવા માટે અહીં 5 થી 6 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા બટાકા છે અને તેમાં મીઠું નાખી અને મેં બાફી લીધા છે. હવે અહીં બટેકાને ખમણીને આપણે લઈશું. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બટેકાને મેશ નથી કરવાના. જો મેશ કરીને લઈશું તો બટેકાની જે આપણે રિંગ્સ બનાવવાના છીએ એ સરખી નહીં બને. અને અહીં એકદમ ઝીણી એવી ખમણી મેં લીધી છે અને આવી રીતના બધા બટાકાને આપણે ખમણી લઈશું. અહીં મેં અડધી ચમચી જેટલું સંચર પાવડર એડ કર્યું છે. અહીં બટેકા બાફવામાં પણ મેં મીઠું નાખ્યું છે. ત્યારબાદ અહીં એક ઝીણું સમારેલું લીલું મરચું અને અડધી ચમચી જેટલું આવી રીતના હાથ વડે વાટીને જીરું લઈ લઈએ. ત્યારબાદ 1 ચમચી જેટલા લીલા ધાણા અને નાનો એવો ટુકડો આદુનો ખમણીને લઈ લઈશું. આ ફરાળી પોટેટો રિંગ્સ છે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા મસાલા સાથે બનીને રેડી થઈ જશે અને ખૂબ જ એવી ટેસ્ટી બનશે. હવે અહીં બાઇન્ડિંગ માટે મેં 3 ચમચી જેટલો તપકીર લીધો છે અને ફરી આપણે આગળ જોશે વધારે તો આપણે એડ કરીશું. હવે બટેકા અને તપકીરને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં બટેકાને પહેલેથી જ તમે બાફીને રાખશો તો આ રેસીપી છે તમારી ફટાફટ 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે. અહીં મને ફરીથી તપકીરના લોટની જરૂર પડી એટલે મેં ફરીથી 3 ચમચી જેટલો એડ કર્યો છે અને સરખી રીતના મિક્સ કરી લઈએ. જો તપકીરનો લોટ સારી રીતે નહીં મિક્સ થયેલો હોય, બાઇન્ડિંગ સરખું નહીં હોય તો જે આપણે રિંગ્સ છે એ તળવા સમયે તૂટી જશે. તો સારી રીતે બાઇન્ડિંગ હોય એવું જ આપણે લોટ તપકીરનો એડ કરીશું. ત્યારબાદ અહીં આપણે જે રોટલીનો લોટ હોય એવી રીતના આપણો આ બટેકાનો માવો બનીને રેડી થઈ ગયો છે. અહીં મેં હાથમાં થોડુંક તેલ લગાવ્યું છે અને એવી રીતના ગોળ આપણે જે રોટલીનો લુઓ લઈએ એવી રીતના લઈ અને હાથની આંગળી વડે એને આપણે રિંગનો શેપ આપી દઈશું. હાથમાં તેલ લગાવવાથી જે આપણે બટેકાનો માવો છે એ હાથમાં ચોંટશે નહીં. ત્યારબાદ એવી જ રીતના આપણે બીજો રિંગ્સ બનાવી લઈએ ને આવી રીતના રિંગનો શેપ આપી દઈશું ને આવી જ રીતના આપણે બધી પોટેટો રિંગ્સ બનાવીને રેડી કરી લઈએ. તો અહીં બધી જ પોટેટો રિંગ્સ બનીને રેડી થઈ ગઈ છે અને કઢાઈમાં મેં બાજુમાં તેલ ગરમ થવા માટે પહેલેથી મૂકી દીધું હતું અને આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે 1 બાય 1 બધી જ પોટેટો રિંગ્સને આપણે ફ્રાય કરી લઈશું. અત્યારે મેં ગેસની ફ્લેમને હાઈ રાખી છે, બાદમાં આપણે એને સ્લો ફ્લેમ પર તળીશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળીશું. આ પોટેટો રિંગ્સ છે ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને આ પોટેટો રિંગ્સ તમે લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો. અને તમે ફરાળી કચોરી કે પેટીસ ખાઈને બોરિંગ થઈ ગયા હોય અને અલગ ફરાળમાં ટેસ્ટ કરવું હોય તો ચોક્કસથી આ ફરાળી પોટેટો રિંગ્સ બનાવજો, તમને ઘરમાં બધાને ભાવશે. હવે આપણી સાઈડ ચેન્જ કરી લઈએ અને ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી દઈશું અને તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલર જેવો થઈ ગયું છે. હવે આપણે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને બધી જ રિંગ્સ છે એ તળાઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. આ ફરાળી પોટેટો રિંગ્સ છે ગરમ ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી આ ફરાળી પોટેટો રિંગ્સ બનીને રેડી થઈ ગઈ છે. અહીં મેં ટોમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કર્યું છે. અહીં આપણે કોઈ પણ ચટણી ન હોય તો પણ આ રિંગ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ફરાળી પોટેટો રિંગ્સ બનીને રેડી થઈ ગઈ છે. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.